હેલો સ્ટુડન્ટ્સ. તો આજનો જે લેક્ચર છે એમાં આપણે લાસ્ટ તમે જે લેક્ચર ભણ્યા હતા એમાં આપણે તમારું જે યુનિટ છે લાસ્ટવાળું યુનિટ મીન મીડિયન મોડ વગેરે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી જે છે પોઝિશનલ મેજર્સ વગેરે એ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું. એટલે એ યુનિટ તમારે થઈ ગયું છે પણ રિવિઝન કરવાનું છે આપણે લોકોએ. તો એમાં રિવિઝન સ્ટાર્ટ કર્યું હતું. તો પહેલાં તો કોને કહેવાય મધ્યસ્થ સ્થિતિના માપો એટલે કે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એ શું છે, કોને કહેવાય, કેવી રીતે ડિફાઇન થયેલા હોય છે, કોને કયા કયા ભણવાના છે આપણે, અને સ્પેશિયલ કે એ લોકોમાં એવા કયા કયા ક્યારે એને એક સારું મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી કહેવાય એ આપણે લાસ્ટ યુનિટ જે છે એમાં જોયું હતું લેક્ચરમાં. એ જોયા પછી એરિથમેટિક મીન જોયું હતું કે એરિથમેટિક મીન કોને કહેવાય, એનું ફોર્મ્યુલા શું છે, અને નીચે એના ઘણા બધા એક્ઝામ્પલ્સ હતા. પણ એ તમારા લોકોને થઈ ગયા છે એટલે એક્ઝામ્પલ્સ જે છે એનું રિવિઝન કરાવતી નથી. આપણે ખાલી અત્યારે એરિથમેટિક મીન જે છે, મીડિયન જે છે, વેઇટેડ મીન છે, કમ્બાઇન્ડ મીન છે, એ બધાનું તમને ફોર્મ્યુલાઝ કહી દઈશ મેઇન એની. બાકી એના એડવાન્ટેજીસ વગેરે ચર્ચા કરીશું. અને એની પછી જો હજી એ યુનિટ પૂરું થઈ જાય તો પછી લાસ્ટમાં આપણે બધામાંથી એક એક્ઝામ્પલનું રિવિઝન કરાવી દઈશ. કારણ કે ઓલરેડી આ યુનિટમાં તમારે થઈ ગયું છે અને કંઈ એવી રીતનું છે નહીં, એટલે એક્ઝામ્પલ્સ તો તમને યાદ જ હશે, એટલે એનું કંઈ ખાસ રિવિઝન જરૂરી નથી. છતાંય તે આપણે લાસ્ટમાં એવું લાગશે તો રિવાઇઝ કરાવી દઈશું, બરાબર. તો જે આપણે પહેલો જે છે મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી ભણ્યા હતા એ છે આપણું એરિથમેટિક મીન. તો એરિથમેટિક મીન માટે આપણે જોવાનું છે કે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. તો પહેલાં જે છે એડવાન્ટેજીસ આપેલા છે, તો જોઈએ શું છે. મીન ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી because of its following advantages. First, it is rigidly defined and it has a fixed mathematical formula. એ જે છે રિજિડલી કોને કહીએ કે ગુજરાતીમાં કહીએ એકદમ ચુસ્ત રીતે, એટલે કે લાઈક અલગ અલગ ડેટા લ્યો, અલગ અલગ માહિતી લ્યો, છતાંય તે ઇન ઓલ ધ સિચ્યુએશન્સ એની જે ફોર્મ્યુલા જે છે એ સેમ રહેતી હોય, રાઈટ, રિજિડલી ડિફાઇન્ડ. અને એનું એક ફિક્સ્ડ મેથેમેટિકલ ફોર્મ્યુલા છે જે ચેન્જ થતું નથી. સેકન્ડ વન ઇઝ ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ કેલ્ક્યુલેટ. એકદમ ઇઝી છે સમજવા માટે પણ અને કેલ્ક્યુલેટ કરવા માટે પણ. થર્ડ, ઇટ ઇઝ બેઝડ ઓન ઓલ ઓબ્ઝર્વેશન્સ. મીનની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરતા હોઈએ ત્યારે બધા જ ઓબ્ઝર્વેશનનું સમેશન કરીએ છીએ, એટલે કે મીન માટે બધા જ ઓબ્ઝર્વેશનને આપણે એક સરખું મહત્ત્વ આપીએ છીએ, તો એ બધા ઓબ્ઝર્વેશન ઉપર આધારિત છે, બરાબર. ધેન ઇટ ઇઝ suitable for further algebraic operations, રાઈટ. એટલે કે એની ઉપર કોઈ પણ પ્રકારના બીજા એલ્જેબ્રિક ઓપરેશન્સ જે કરવા હોય એ તમે ઇઝીલી પરફોર્મ કરી શકો એવું છે. એ આપણે જોયું હતું કે એક આઈડિયલ જે હોય મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એ કેવું હોવું જોઈએ, તો એમાં પણ એનું એક ગુણ આવ્યો હતો, એક એની ખાસિયત આવી હતી કે એ સુટેબલ હોવો જોઈએ ફોર એલ્જેબ્રિક ઓપરેશન્સ. તો એ અહીંયા ફૂલફિલ કરે છે એ. ફિફ્થ ઇઝ it is comparatively more stable measure. It means that means of all samples of same size from same population have comparatively less variation. એટલે કે એ ખૂબ સ્ટેબલ છે. એવું ક્યારે કહી શકાય કે તમે અલગ અલગ સેમ્પલ્સ લ્યો છો, બધાની સાઇઝ સેમ છે અને પોપ્યુલેશન પણ સેમ છે. એટલે કે જ્યારે 400 કોઈ આર્ટિકલ્સ છે એક ક્લાસમાં, તમે ધારો કે કોલેજ જે છે એની અંદર જે છે એ બધા ક્લાસ છે અને બધા ક્લાસ જે છે એ 50-50-50ની સંખ્યા ધરાવે છે અને બધામાંથી હું સેમ સાઇઝનો 15-15-15 જે છે એવો સેમ્પલ લઉં છું, રાઈટ. તો ત્યારે શું થતું હોય કે ત્યારે એ બધા એનો જે મીન હોય ને એ કમ્પેરેટિવલી લેસ વેરિએશન, એટલે કે થોડું ઘણું વેરિએશન આવતું હોય પણ એવું કંઈ ખાસું વેરિએશન ન આવતું, એટલે એ એકદમ સ્ટેબલ મેજર એને કહી શકાય. સિક્સ્થ જે છે, ઓલ ધ ઓબ્ઝર્વેશન્સ આર ગિવન ઇક્વલ ઇમ્પોર્ટન્સ ઇન કેલ્ક્યુલેશન ઓફ મીન.
એ વાત મેં પહેલાં પણ કરી કે બધા જ ઓબ્ઝર્વેશન જે છે એને સેમ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે જ્યારે તમે મીન કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે, રાઈટ. તો આ બધા જે છે 6 એ એડવાન્ટેજીસ છે મીનના. હવે એના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે કે નીચે આપેલા છે એટલા ડિસએડવાન્ટેજીસ છે. The following disadvantages should be also taken into consideration before using mean as a measure of central tendency. એટલે આપણે કોઈ પણ એક જગ્યા છે ત્યાં મીન જે છે સેન્ટ્રલ ટેન્ડન્સી મેજર તરીકે આપણે જ્યારે યુઝ કરતા હોઈએ ત્યારે આપણને એના ડિસએડવાન્ટેજીસ પણ ખબર હોવા જોઈએ કે કઈ જગ્યા ઉપર આપણને એ થોડું ઓછું આપણે જોઈએ છે એના કરતાં થોડું ઓછું રિઝલ્ટ મળવાનું છે એ પણ આપણને ખબર રહે, બરાબર. ફર્સ્ટ વન ઇઝ ઇટ ઇઝ unduly affected by too large or too small values. એટલે કે જે એક્સ્ટ્રીમ વેલ્યુઝ જે છે એનાથી જે છે એ એના ઉપર ખાસી એવી ઇફેક્ટ થાય છે. તમે ટ્રાય કરજો કે 5 ઓબ્ઝર્વેશન લેવાના છે, એનો મીન જે છે એ લેવાનો છે. તો 2 ઓબ્ઝર્વેશન તમે એવા લેવાના છે જે એકદમ નાના છે, 5 લ્યો, 10 લ્યો. એક ઓબ્ઝર્વેશન જે છે એની આજુબાજુના જ લેવાના. છેલ્લા 2 જે છે 5, 10, 15 લ્યો, પછી એક ઓબ્ઝર્વેશન તમારે 500 લેવાનું, રાઈટ. તો જ્યારે તમે એનો મીન કેલ્ક્યુલેટ કરશો ત્યારે એ જે છે એ ખેંચાઈ જશે 500 તરફ, બરાબર. એટલે કે છે કે એના પર જે એક્સ્ટ્રીમ વેલ્યુઝ જે છે એની ખૂબ જ ઇફેક્ટ થાય છે. તો એ જે છે એ ખરાબ બાબત છે, બરાબર. હું કહું છું કે ભાઈ મારે એક ક્લાસરૂમ છે એમાં બધા સ્ટુડન્ટ્સના મીન જોઈએ છે કે વેઇટ, એવરેજ વેઇટ કેટલો છે એ ક્લાસ જે છે એના સ્ટુડન્ટ્સનો. તો એમાંથી હું કોઈ 10 સ્ટુડન્ટને સિલેક્ટ કરું છું રેન્ડમલી, રોલ નંબર વાઇઝ. લાઈક આપણે ઓળખતા નથી, રોલ નંબર વાઇઝ રેન્ડમલી 10ને બોલાવી લઈએ છીએ. તો એમાંથી કોઈ 8th ક્લાસનું કરતા હોઈશું જો જ્યારે વેઇટ, ત્યારે ઓલમોસ્ટ વેઇટ જે છે સેમ આવતો હોય. પણ ક્યારેક એવું બને કે અમુક સ્ટુડન્ટનો વેઇટ ખૂબ જ વધારે હોય કે કોઈકનો ખૂબ જ ઓછો હોય. હવે રેન્ડમલી સિલેક્ટ કરું છું ત્યારે એવું થયું કે એ 10માંથી 3 સ્ટુડન્ટ એવા આવી ગયા છે કે જેનો વેઇટ ખૂબ જ વધારે છે. તો ત્યારે જે મીનની વેલ્યુ મને મળશે, એવરેજ વેઇટ જે મને મળશે એ જે છે એ 3 વેલ્યુ તરફ ખેંચાઈ ગયેલો. એટલે કે એ મને થોડું વધારે એવરેજ મળશે, રાઈટ. જનરલી આપણે ગણીએ કે 50 આજુબાજુ એવરેજ લેતા હોઈએ તો પહેલાં 3 સ્ટુડન્ટ્સ એવા છે કે જે 80, 70 એવો વેઇટ ધરાવે છે. તો જે એવરેજ હશે એ ઓલરેડી 50થી ઉપર જ ખેંચાઈ ગયેલી આપણને મળશે. તો એ એક આખું ખોટું રિઝલ્ટ કહી શકાય, બરાબર ને. કારણ કે એવરેજનો અર્થ એવો થાય કાંઈક કે જો હું કહું છું કે એવરેજ વેઇટ જે છે આ ક્લાસ છે જે એના સ્ટુડન્ટ્સનો એવરેજ વેઇટ 45 છે, તો એનો અર્થ એવો છે કે 45ની આજુબાજુ જ બધા ઓબ્ઝર્વેશન સરખી રીતે વહેંચાયેલા છે, રાઈટ. પણ જ્યારે આવું થતું હોય, ટુ લાર્જ ઓર ટુ સ્મોલ આવી વેલ્યુ હોય ત્યારે એ એક બાજુ ખેંચાઈ જાય છે, બરાબર છે, એક્સ્ટ્રીમ વેલ્યુઝ તરફ. એટલે એ એક એનો ડિસએડવાન્ટેજ છે મોટામાં મોટો. પછી બીજું, ઇટ કેન નોટ બી કેલ્ક્યુલેટેડ ફોર ડેટા હેવિંગ ક્લાસીસ વિથ ઓપન એન્ડ્સ. હા, કેમ આ ન થઈ શકે? કારણ કે ઉપર કીધું કે આપણો જે મીન છે એ કહી શકાય કે શું દરેક ઓબ્ઝર્વેશન્સ પર આધાર રાખે છે. હવે જેનો ઓપન એન્ડ્સ છે એવા તમે ડિસ્ટ્રીબ્યુશન્સ ભણ્યા છો કે ભાઈ મીન મારે લેવો છે પણ નીચે જે છે નીચેનો ક્લાસ એવો, પહેલો ક્લાસ છે 10 to 20, 20 to 30, 30 to 40 એવા ક્લાસ આપેલા છે, પણ લાસ્ટ ક્લાસ કંઈક 100 and above, રાઈટ. એવો કંઈક આપેલો હોય ત્યારે ઓપન એન્ડ્સના જ્યારે ક્લાસ હોય ત્યારે તમે એની માટે કેલ્ક્યુલેટ કરી શકતા નથી તમારો મીન, બરાબર. કારણ કે આપણો મીન જે છે એ દરેક ઓબ્ઝર્વેશન્સ પર આધાર રાખતો હોય છે. થર્ડ વન ઇઝ ઇટ્સ એક્ઝેક્ટ વેલ્યુ કેન નોટ બી ફાઉન્ડ ગ્રાફિકલી ઓર બાય ઇન્સ્પેક્શન. એટલે કે એની એક્ઝેક્ટ વેલ્યુ જે છે એ તમે ગ્રાફિકલી કે બાય ઇન્સ્પેક્શન મેળવી શકતા નથી. ઓકે, ગ્રાફમાંથી પણ નથી મળતું ઓર બાય ઇન્સ્પેક્શન ખાલી એવી રીતે પણ એની વેલ્યુ તમને મળતી નથી. એની માટે તમારે કમ્પલસરી બધા ઓબ્ઝર્વેશન લેવાના છે અને બધાને કેલ્ક્યુલેટ કરીને જ એનો આન્સર તમને મળે છે. ફોર્થ વન, ઇફ ફ્યુ ઓબ્ઝર્વેશન્સ આર મિસિંગ, એક્ઝેક્ટ વેલ્યુ ઓફ મીન કેન નોટ બી ફાઉન્ડ.
અમુક ઓબ્ઝર્વેશન જે છે એ મિસિંગ છે, તો ત્યારે એક્ઝેક્ટ વેલ્યુ તમને મીનની મળી શકતી નથી. Mean is not a good representative value for the data which are not evenly spread around their average. એટલે કેવા ડેટા માટે તમે મીનને નો યુઝ કરી શકો કે જે ડેટા જે છે એ એની એવરેજની આજુબાજુમાં સરખી રીતે સ્પ્રેડ ન થયેલો હોય, રાઈટ. ડેટા જ્યારે આવો હોય કે કોઈ એક એવરેજ છે એની બંને બાજુ પર જે એના ડેટા પોઈન્ટ્સ જે છે એ સરખી રીતે ઇવનલી સ્પ્રેડ થયેલા છે, ત્યારે અને ત્યારે જ મીન જે છે એ એક ગુડ રિપ્રેઝેન્ટેટિવ છે. પણ જ્યારે આવું નથી બનતું, મીન વેલ્યુ એવરેજ વેલ્યુની આજુબાજુ જે છે એ ડેટા ઇવનલી સ્પ્રેડ નથી થયેલો, ત્યારે મીન એ એક સારું માપ નથી, રાઈટ. નેક્સ્ટ ઇઝ using mean as an average is not appropriate if observations having varying importance. એટલે કે મીન ક્યારે હજી એક સિચ્યુએશનમાં ન આવી શકે જ્યારે ઓબ્ઝર્વેશન્સ જે છે વેરિંગ ઇમ્પોર્ટન્સ ધરાવતા હોય, રાઈટ. એટલે આ 6 જે છે એ છે આગળ નહીં 6 ડિસએડવાન્ટેજીસ છે. આ કેટલી જગ્યા પર મીન ન યુઝ થઈ શકે અને બાકી કઈ જે છે એ એની અમુક ખામીઓ છે, બરાબર. તો આ જે છે એ મીન માટે, રાઈટ. નીચે જે છે આપેલું છે સમ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ છે ફોર મીન. શું કહે છે કે ફર્સ્ટ ધ સમ ઓફ ડેવિએશન ઓફ all observations from mean is always 0. Symbolically, the deviations can be shown as xi minus x bar, hence summation of xi minus x bar is equals to 0. એટલે કે sum of deviation of observation from mean, બધા જ ઓબ્ઝર્વેશન તમે લ્યો છો, વારાફરતી એમાંથી જે છે એ મીનને બાદ કરતો જવાનો છે અને એ વસ્તુ જે છે એનું તમારે સમેશન લેવાનું છે, એ હંમેશા 0 જ હશે. ઓકે, તો સમ ઓફ ડેવિએશન્સ જે છે એને સિમ્બોલિકલી તમે કઈ રીતે દેખાડો છો, xi માઇનસ એક્સ બાર, તો સમેશન ઓફ xi માઇનસ એક્સ બાર વિલ બી ઓલવેઝ 0. નીચે જે છે એક એક્ઝામ્પલ પણ એનું તમને આપેલું છે સમ ઓફ ડેવિએશન વાળું, રાઈટ. સેકન્ડમાં શું છે, if each observation from x1 x2 up to xn is multiplied by a non-zero constant b and other constant a is added to it, we get a new set of observation. We will denote these values by y1 y2 up to yn, where y1 is equals to b into x1 plus a, y2 is equals to b into x2 plus a, right, up to yn. The mean of y1 y2 up to yn will be y bar is equals to sigma y upon n. So if we know the mean x bar, we can use the formula y bar is equals to bx bar plus a to find y bar, which is the mean of y. એટલે કે કોઈ એક નંબર જે છે b નોન ઝીરો કોન્સ્ટન્ટ, એનાથી તમે બધા x1 x2 ટુ xn ને જે છે એ ગુણાવી દો છો, મલ્ટીપ્લાય કરો છો અને બધા જ ઓબ્ઝર્વેશનમાં કોઈ એક કોન્સ્ટન્ટ જે છે એને એડ કરો છો. હવે જે x1 x2 અપ ટુ xn હતું એની જગ્યાએ જે નવી સિરીઝ મળે છે એને આપણે y કહી દઈએ છીએ, જ્યાં y1 શું છે bx1 પ્લસ a, y2 શું છે bx2 પ્લસ a, એવી રીતે, બરાબર. તો y નો મીન જે છે તમે કઈ રીતે ગોતો છો, y બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા yi અપોન n, રાઈટ, આપણા ફોર્મ્યુલાથી. પણ હવે તમને ખબર છે કે એક્સ બાર શું છે એ તમને ખબર છે, તો એની ઉપરથી તમે મેળવવું હોય વાય બાર, તો વાય બારનું ફોર્મ્યુલા શું થાય, વાય બાર ઇઝ ઇક્વલ્સ ટુ બી એક્સ બાર પ્લસ એ. ઓકે, તો આ જે બે હતા એ જે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ છે આપણા મીન માટેના, રાઈટ. તો મીનનું જે ઇમ્પોર્ટન્ટ હતું એ આજે આપણે જોઈ લીધું છે. અહીંયા નીચે એક્સરસાઇઝ આપેલી છે. હવે આગળ જોઈએ છીએ આપણે કમ્બાઇન્ડ મીન અને વેઇટેડ મીન. કમ્બાઇન્ડ મીન જે છે એ કોને કહેવાય, કમ્બાઇન્ડ મીન ઇફ વી નો ધ મીન ઓફ 2 or more groups of observations, we can find the mean of combined group. Such a value is called as combined mean. It is denoted by x bar
સફિક્સમાં જે છે સી કરેલો છે એક્સ બાર કમ્બાઇન્ડ એને કહી શકાય. સપોઝ x1 x2 અપ ટુ xk જે છે x1 બાર x2 બાર અપ ટુ xk બાર આર મીન્સ ઓફ k groups having n1 n2 up to nk observations respectively. Then the formula of combined mean is as follows: x bar combined is equals to n1 x1 bar plus n2 x2 bar plus nk xk bar upon n1 plus n2 plus up to nk. કમ્બાઇન્ડ મીનમાં શું કીધું છે કે તમને અલગ અલગ જે છે ગ્રુપ, બે કરતાં વધારે ગ્રુપ જે છે એના ઓબ્ઝર્વેશન્સ આપેલા છે ને કમ્બાઇન્ડ મીન ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો ત્યારે કઈ રીતે ગોતી શકાય? ફોર્મ્યુલા આપેલું છે n1 x1 બાર n2 x2 બાર, રાઈટ, અપન શું હોય n1 પ્લસ n2, કારણ કે દરેક ગ્રુપ જે છે એમાં નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ અલગ અલગ છે એટલા માટે n1 અને n2 અહીંયા એને ડિનોટ કર્યું છે. અને જે પેલું સેટ જે છે એના મીનને તમે x1 બાર કહો છો, બીજો સેટ છે આપણી પાસે ઓબ્ઝર્વેશનનો એને તમે કહો છો x2 બાર, રાઈટ. એવી રીતે કે માટે પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. નીચે જે છે એક એક્ઝામ્પલ આપેલું છે ફેક્ટરીવાળું, રાઈટ. ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. અને હવે આપણે જોવાનું છે વેઇટેડ મીન. Weighted mean કોને કહેવાય? We said that using arithmetic mean is not appropriate if the importance of all observations is not same. A special mean called as weighted mean can be found in such a cases. Weighted mean is denoted by x bar w. Each observation is assigned a numerical value called weight according to its importance. The most important value is given maximum weight. Suppose W1, W2 up to Wn are the weights assigned to the observations x1, x2 up to xn respectively. The formula for weighted mean is given as follows: x bar w is equals to w1 x1 plus w2 x2 up to wn xn upon w1 plus w2 up to wn is equals to sigma wi xi upon sigma wi. Here sigma wi xi શું છે અને sigma wi શું છે એ તમને કીધું છે, રાઈટ. જુઓ, જે લાસ્ટવાળું હતું કે લાસ્ટ ડિસએડવાન્ટેજ હતો, શું હતો ફરીથી રિકોલ કરાવી દઉં. એ છે કે યુઝિંગ મીન એઝ એન એવરેજ ઇઝ નોટ એપ્રોપ્રિએટ ઇફ ઓબ્ઝર્વેશન્સ હેવ વેરીઇંગ ઇમ્પોર્ટન્સ. વેરીઇંગ ઇમ્પોર્ટન્સનો મતલબ શું છે? બધા ઓબ્ઝર્વેશન જે છે ને એ સેમ ઇમ્પોર્ટન્સ ધરાવતા નથી. અમુક ઓબ્ઝર્વેશન્સ એવા છે કે જેનું ઇમ્પોર્ટન્સ વધારે છે અને અમુક એવા છે કે જેનું ઇમ્પોર્ટન્સ ઓછું છે, તો એ જગ્યા ઉપર આપણે એરિથમેટિક મીન યુઝ કરી શકવાના નથી. તો સ્પેશિયલ કેસીસ જે છે એમાં આપણે વેઇટેડ મીનનો યુઝ કરી શકીએ. x1 x2 અપ ટુ xn જે છે એ આપણા ઓબ્ઝર્વેશન છે. હવે x1ને જે મેં વેઇટ અલોટ કર્યું છે એ છે w1, x2 ને w2, એવી જ રીતે xnને wn, બરાબર. અને ડિનોટ કરીએ છીએ આપણે આને x બાર w થી. અને એનું જે ફોર્મ્યુલા છે એ આપણને મળી ગયું છે, અમે સમજાવી દીધું છે, રાઈટ. તો વેઇટેડ મીન કઈ જગ્યા ઉપર યુઝ થાય? જો એરિથમેટિક મીન, કમ્બાઇન્ડ મીન અને વેઇટેડ મીન અને કમ્બાઇન્ડ મીન એક પ્રકારના મીન જ છે. પણ કમ્બાઇન્ડ મીન એટલે એવું કે અલગ અલગ સિરીઝના મધ્યકનો મધ્યક કહી શકાય એને, રાઈટ. અને આ જે છે એ જે આપણે એરિથમેટિક મીન જે છે યુઝ કરી શકતા નથી એની જગ્યા પર આપણે વેઇટેડ મીન યુઝ કરીએ. નીચે એક એક્ઝામ્પલ આપેલું છે કે સ્ટુડન્ટ ગેટ 35 માર્ક્સ ઇન થિયરી પેપર, 15 marks in practical examination and 5 marks in oral examination of a subject. The school gives weights 4, 2 and 1 respectively to this type of examination. Find the weighted mean of marks for the students. એટલે પ્રેક્ટિકલ, થિયોરી અને ઓરલ એ બંનેના જે છે એ વેઇટ અલગ અલગ છે. સૌથી વધારે જે છે થિયરી પેપરને આપેલું છે વેઇટ 4, એની પછી પ્રેક્ટિકલને 2 આપેલું છે અને ઓરલને 1 આપેલું છે, બરાબર.
તો આવી જગ્યાઓ પર જે છે એ વેઇટેડ મીનનો યુઝ થાય અને આખો સમ પણ અહીંયા તમને કેલ્ક્યુલેટ કરીને આપેલો છે એટલે એ તમારી માટે ઇઝી છે. આફ્ટર ધેટ બીજું પણ આપેલા છે ઘણા બધા 3 એક્સરસાઇઝ છે બરાબર. હવે આપણે નેક્સ્ટ જોવાનો છે. નેક્સ્ટ છે આપણે જીઓમેટ્રિક મીન. જીઓમેટ્રિક મીન કોને કહેવાય? સપોઝ વી આર સ્ટડીંગ અ વેરિયેબલ દેટ ચેન્જીસ ઓવર ટાઈમ. આપણે એવા વેરિયેબલનો યુઝ કરી રહ્યા છીએ અને એવા વેરિયેબલ સાથે કામ કરી રહ્યા છીએ કે જે બદલાઈ રહ્યો છે બાય ટાઈમ જે રીતે ચેન્જ થાય છે એવી રીતે એની વેલ્યુ પણ ચેન્જ થાય છે. ઇફ વી વોન્ટ ટુ ફાઇન્ડ એવરેજ રેટ ઓફ ચેન્જ in the variable, the application of arithmetic mean is not appropriate. Let us understand this with an example. Consider an item with a price of 200 rupees 200. If the price increases after 1 month by 50% and by 25% in the next month, the prices in the successive months will be 200 into 150 divided by 100, it will be 300, and for next month it will be 375 rupees respectively. If we find the average of percentage prices for 2 months using arithmetic mean, it will be 150 plus 125 divided by 2, it will be 137.5. If we take this average for finding price of that item 2 months later, it will be 200 into 137 divided by 100 into 137 divided by 100, it will be 378.18, which is not rupees 375 calculated above. So another average called geometric mean is more appropriate here. એટલે કે જ્યારે આ એક એક્ઝામ્પલ આપ્યું તમને કે 200 રૂપિયાનું એક કોઈ આઇટમ છે 2 મહિનામાં એનામાં જે ચેન્જ થાય છે, ઇન્ક્રીઝ થાય છે એની પ્રાઇસમાં 50% અને 25%. તો 50%નો ચેન્જ થયો અને 25%નો થયો. તો 200 સાથે જે આપણે ઇન્ક્રીઝિંગ દેખાડીશું 150નું થયું ને જે છે એ 125નું થયું, ત્યારે આપણને મળે છે 375. પ્લસ પછી આપણે એની એવરેજ લઈ લઈએ છીએ કે 150 અને 125 એવા ચેન્જીસ થયા બરાબર. એટલે એ થઈ ગયું 137. તો એ બંને મહિના જે બંને રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી એવરેજ, પણ બંને જગ્યા અલગ અલગ આવે છે રાઈટ. એકમાં 378 આવે છે, એકમાં 375 આવે છે. તો એ આપણને દેખાડે છે કે એરિથમેટિક મીન જે છે આવા કેસીસમાં એનો યુઝ થઈ શકતો નથી. તો ત્યારે શું આપણે યુઝ કરવાનું છે? જીઓમેટ્રિક મીન. A geometric mean is defined as the nth root of the product of n positive observations and it is denoted by G. એટલે કે એનું ફોર્મ્યુલા જો હું તમને કહું તો G is equals to nth root of x1 x2 up to xn. એ બધા મલ્ટિપ્લિકેશનમાં છે બરાબર છે. એટલે કે નીચે જો પહેલું જે ઉપર આપણે એક્ઝામ્પલ ભણ્યા એની પરથી જ કીધું કે 150 અને 125 જે છે બે નંબર જે છે એનો જીઓમેટ્રિક મીન તમે લ્યો છો. એટલે કે એનું સ્ક્વેર રૂટ લેવાનું 150 into 125 136.97 રાઈટ. હવે એને તમે યુઝ કરી શકો એ પ્રાઇસ માટે 2 મહિનાની, એટલે એ આવે છે 375 બરાબર. એટલે જે લાસ્ટમાં જે વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી 375 વાળી એ એપ્રોપ્રિએટ છે. અને નીચે કંઈક શું કહે છે? નોટ આપેલી છે. If the given variable increases by p%, then decreasing percentage value is written as 100 plus p. Whereas if the value decreases by p%, then decreased percentage value is written as 100 minus p. For example, the price decreases 20% in a certain month. The percentage price for next month will be taken as 100 minus 20. Obvious, right? It will be 80, right? અને બીજું છે for the given observation, arithmetic mean is always equal to or more than their geometric mean. X bar it all will be always greater than or equal to our geometric mean, right? એટલે કે જીઓમેટ્રિક મીન કાં તો એરિથમેટિક મીન જેટલો હોય અથવા તો એનાથી નાનો હોય બરાબર છે. તમે જોયું તો એરિથમેટિક મીન આપણે જોયું ત્યારે
378 આવતી હતી વેલ્યુ અને ઓલામાં 375 આવતી હતી, બરાબર ને. એટલે એરિથમેટિક મીન જે છે ઓલમોસ્ટ in 99% of cases it will be greater than geometric mean. એ ક્યારે બંને સેમ હોય કે x bar is equals to g only if the observations have same values, બરાબર. હવે નીચે જે છે એ જીઓમેટ્રિક મીનના એક્ઝામ્પલ્સ તમને આપેલા છે. બરાબર, આમાં સમજાઈ ગયું હશે કે x1 x2 અપ ટુ xn હોય તો nth રૂટ લેવાનું, આપણી પાસે બેઝ ઓબ્ઝર્વેશન હોય તો સ્ક્વેર રૂટ લેવાનું, 3 ઓબ્ઝર્વેશન હોય તો ક્યુબ રૂટ લેવાનું, રાઈટ. એવી રીતે નીચે બધા એક્ઝામ્પલ્સ પણ આપેલા છે અને અહીંયા એના એડવાન્ટેજીસ આપેલા છે. તો એડવાન્ટેજીસ જોઈએ. જો નીચેના એક એક્ઝામ્પલમાં તો તમને દેખાડેલું છે કે x બાર ગ્રેટર ધેન g હોય છે એવું, રાઈટ. તો આવા બધા એક્ઝામ્પલ્સ જ જોઈ લેવાય. એટલે કે ઘણીવાર તમને કહેતા હોય કે નાના નાના કદાચ તમારા MCQ પૂછાતા હોય તો એની અંદર આવો ક્વેશ્ચન આવી શકે કે x બાર જે છે એની વેલ્યુ જે છે જ્યોમેટ્રિક મીન કરતાં વધારે હોય, ઓછી હોય, કેટલી હોય, રાઈટ. તો ફટાફટ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ જ્યોમેટ્રિક મીનના. First, it is rigidly defined, it is based on all the observations, it is suitable for algebraic calculations, and it is comparatively less affected by too large or too small values. એટલે કે જો બાકી ઉપરના જે છે 3 એડવાન્ટેજીસ ઇટ ઇઝ સેમ એઝ એરિથમેટિક મીન, પણ ફોર્થ જે છે એ આપણો જે એરિથમેટિક મીનનો જે ડિસએડવાન્ટેજ હતો એ આનો એડવાન્ટેજ છે. શું હતો એનો ડિસએડવાન્ટેજ? કે એની એક્સ્ટ્રીમ વેલ્યુઝ જે છે એની તરફ આપણો એરિથમેટિક મીન ખેંચાઈ જતો હતો. જીઓમેટ્રિક મીનનું શું કે છે? ઇટ ઇઝ કમ્પેરેટિવલી લેસ અફેક્ટેડ બાય ટુ લાર્જ ઓર ટુ સ્મોલ વેલ્યુઝ. એટલે એની કંઈ ખાસી એવી અસર થતી નથી જીઓમેટ્રિક મીન ઉપર એક્સ્ટ્રીમ વેલ્યુઝની. ઓકે, ડિસએડવાન્ટેજીસ શું છે? ઇટ કેન બી ફાઉન્ડ ઓનલી ઇફ ઓલ ઓબ્ઝર્વેશન્સ હેવ પોઝિટિવ વેલ્યુઝ. હા, એવું જ હોવું જોઈએ, બધા જ જે ઓબ્ઝર્વેશન્સ છે એને પોઝિટિવ વેલ્યુઝ જ હોવી જોઈએ, કારણ કે એ એના જે છે આપણે nth રૂટ લઈએ છીએ આમ પણ એનું, બરાબર, એટલા માટે. પછી છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કેલ્ક્યુલેટ. હા, ડિફિકલ્ટ ટુ કેલ્ક્યુલેટ. જ્યારે તમારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર નથી અને તમારે 5 ઓબ્ઝર્વેશન્સ છે તો તમારે એનું કઈ રીતે તમે એનું ફાઇન્ડ આઉટ કરશો? એની માટે આખી મેથેમેટિકલની લાંબી પ્રોસેસ છે, બરાબર. ક્યુબ રૂટ સુધી તમને ખબર હોય, પછી જ્યારે 4 ઓબ્ઝર્વેશન શરૂ થાય પછી ત્યાંથી લગભગ બધાને એની માટે એક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ન હોય તો તમારે સમ કાઉન્ટ કરવો પડે, રાઈટ. એટલે ડિફિકલ્ટ ટુ કેલ્ક્યુલેટ. ઇટ્સ કેલ્ક્યુલેશન બિકમ્સ ડિફિકલ્ટ ઇફ ધ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ઇઝ લાર્જ. બરાબર છે કે જ્યારે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ જેમ વધતા જાય છે એમ એની કેલ્ક્યુલેશન જે છે એ ખૂબ જ જટિલ થતી જાય છે, કોમ્પ્લેક્સ થતી જાય છે, રાઈટ. તો બસ હવે આ થઈ ગયું છે તમારે મીન્સ જે છે એ થઈ ગયું છે અહીંયા પૂરું. નેક્સ્ટ હવે આવશે પોઝિશનલ મેજર્સ આપણે ભણશું, ક્વોર્ટાઇલ્સ, ડેસાઇલ્સ એન્ડ પર્સન્ટાઇલ્સ, રાઈટ. તો આ જે છે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.